માર્ગ અકસ્માતો અટકાવવા તેમજ માર્ગ સલામતી અંગે નવી પેઢીમાં જાગૃતિ લાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ ટ્રાફિક વિભાગ ગાંધીધામના ઉપક્રમે શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં આરટીઓ, ટ્રાફિક પીઆઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, મોબાઈલ ફોનથી દૂર રહેવું, રોડ ક્રોસ કરતી વખતે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો તેમજ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. અંતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે સકારાત્મક અભિગમ વિકસ્યો હતો અને ભવિષ્યમાં જવાબદાર નાગરિક બનવાનો સંદેશ પાઠવાયો હતો. આજનો આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ભારત સરકાર તરફથી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતીની જાગૃતિ માટે અને કઈ રીતે આપણે ટ્રાફિકના નિયમોને વધારે સુચારુ રૂપથી પાલન કરી શકાય એના માટે આખા દેશના વિવિધ રાજ્યોમાં અને રાજ્યોની દરેક જિલ્લાઓમાં અને જિલ્લાઓમાં પણ દરેક નાના શહેરથી લઈને મોટા શહેરોમાં, ગામડાઓમાં દરેક જગ્યાએ જે છે આ જાગૃતિના અને લોકોને ટ્રાફિકના નિયમોને જાણવા બાબતમાં આ પ્રોગ્રામ આ આખા માસ દરમિયાન એ દરેક જગ્યાએ એમનું ઓર્ગેનાઇઝેશન થતું હોય છે, જેના અંતર્ગત જે આજનો પ્રોગ્રામ થઈ રહ્યું છે આ પ્રોગ્રામ આપણે ખાસ કરીને સ્ટુડન્ટ્સને એક મોટી સંખ્યામાં ટાર્ગેટ કરીએ છીએ અને એની સાથે સાથે સામાજિક સંગઠનો, વિવિધ ઓર્ગેનાઇઝેશન, વિવિધ અલગ અલગ જે સંગઠન હોય એમને પણ સાથે જોડીએ છીએ. કારણ કે આ બધા જે અહીંયા એઝ એ ઓડિયન્સ અહીંયા લોકો હાજર છે, સ્ટુડન્ટ્સ હાજર છે, આપણે બધાએ વાહન ચલાવતા હોઈએ છીએ, આપણા ઘરના આપણા મિત્રો બધા વાહન ચલાવતા હોય અને ઘણી વખત આપણે એવું સાંભળતા હોય કે કોઈના આપણે ફ્રેન્ડનું, કોઈના આપણે રિલેટિવનું જે છે કોઈનું એક્સિડન્ટમાં કોઈ ડેથ થઈ ગઈ અથવા એક્સિડન્ટમાં કોઈને વાગી ગયું, એ આપણે જોયું પણ હશે ને, આપણે સાંભળીએ પણ ખરા. પણ અગર મૂળમાં આમાં જઈએ અને અલગ અલગ જે આપણે પ્રેઝન્ટેશન્સ પણ જોયા, વિડીયો પણ જોયા, ખૂબ નાની વાત હોય છે જેના લીધે એક્સિડન્ટ થતા હોય છે અને એ એક્સિડન્ટનું પ્રમાણ જે છે, કોઈ સિવિયર એક્સિડન્ટ હોય, કોઈ નાનું એક્સિડન્ટ હોય અને કોઈ એક્સિડન્ટમાં કોઈનું ડેથ થઈ જતું હોય છે. પણ અગર ઓવરઓલ જે પોલીસની દૃષ્ટિએ, એન્ફોર્સમેન્ટ એજન્સીની દૃષ્ટિએ અગર અમે લોકો જોઈએ કે એક્સિડન્ટનું મૂળ કારણ શું હતું, કઈ રીતે એક્સિડન્ટ થયો, એનું બનાવનું કારણ શું હતું, તો ઘણી વખત એવું એક ઓબ્ઝર્વેશન આવે છે કે અગર નાની સેફટીની અને ટ્રાફિકના રૂલ્સ બાઇક ચલાવવાવાળો હોય કે સામેથી પણ કોઈ બાઇક ચલાવવાવાળો હોય, અગર એ પ્રોપર રીતે એમનું રૂલ્સનું, ટ્રાફિકના સેફટી નિયમ્સનું ફોલો કર્યો હોય તો બંને પાર્ટીનો બચાવ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. એઝ એ સ્ટુડન્ટ્સ આજ આ બધા અહીંયા પ્રોગ્રામમાં બેઠા છો, કદાચ એવું હશે કે તમારી સ્ટુડન્ટ લાઈફમાં આજનો પ્રોગ્રામ ઘણા બધા માટે એક ફર્સ્ટ પ્રોગ્રામ એવું હશે કે જે તમે ટ્રાફિકના નિયમ માટે એટેન્ડ કરતા હશો અને ઘણા બધા સ્ટુડન્ટ્સનું એવું પણ હશે કે કદાચ ફ્યુચરમાં કોઈ બીજી જગ્યાએ પોતે પણ કોઈ જગ્યાએ ટ્રાફિકના રૂલ્સ માટે અવેરનેસના પ્રોગ્રામમાં જોડાવ. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હશે જેના લાઈફ માટે આ ફર્સ્ટ અને લાસ્ટ પ્રોગ્રામ પણ હશે, કારણ કે આવી રીતના પ્રોગ્રામ કદાચ કોઈ બીજી જગ્યાએ એટેન્ડ કરવાના એવા ચાન્સીસ નહીં મળશે. પણ જેટલા સ્ટુડન્ટ્સ ખાસ કરીને એટેન્ડ અહીંયા કરી રહ્યા છે એ સ્ટુડન્ટ્સને આજે એટલે સાથે રાખવામાં આવ્યા છે કે એક સ્ટુડન્ટ જે છે જે પ્રોગ્રામ અહીંયા અટેન્ડ કરે છે, એક સ્ટુડન્ટ અમારે પોલીસ માટે, અમારે જે આરટીઓની ટીમ છે એમને માટે, આ બધા એક સ્ટુડન્ટ એક એમ્બેસેડર છો, એક પ્રતિનિધિ છો કે તમે લોકો જઈને અગર તમારા મિત્રો હોય, તમારા પરિવારવાળા હોય, તમારા ઘરના સભ્યો હોય, એમને અગર મિનિમમ તમે 5 લોકોને પણ જાગૃત કરો તો અહીંયા આજે 400 સ્ટુડન્ટ બેઠા હશે તો આજના કાર્યક્રમથી 2000 લોકો જે છે ટ્રાફિકના નિયમોથી અવેર થશે.